રાજ્યમાં વરસાદી આફત કઠિનાઈ બનીને વરસી રહ્યો છે ત્યારે ઠેર ઠેર રાજ્યમાંથી હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો તો વડોદરા શહેરમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગથી રોડ રસ્તા પાણી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો તાપીમાં પણ ભારે વરસાદ વરસતા શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા। તો દ્વારકામાં ભાટિયા સહિતના વિસ્તારો જળમગ્ન થયા હતા અને જનજીવન પર અસર વર્તાઈ હતી। આ તરફ સુરતમાં પણ ખાડીપુર બાદ ભારે વરસાદના પગલે પાણી અને ખાડાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો। તો ભાવનગરમાં પણ તંત્રના પાપે રસ્તા પરના ખાડામાં એક બાદ એક વાહન ફસાયા હતા। તો ઝાલાવાડમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાલ પંથકમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો દ્વારકાને સતત ત્રીજા દિવસે ભારે વરસાદે ઘમરોળી નાખ્યું છે। શહેર અને જિલ્લો પાણીને હવાલે થઈ ગયો છે। દ્વારકાધીશ મંદિર પરિસર હોય કે પછી રેલવે સ્ટેશન રોડ, બધે જ વરસાદી પાણી ફરી વળ્યા છે। બજારોમાં ધસમસતા પાણી વહી રહ્યા છે। એક રીતે જનજીવન સાવ પ્રભાવિત થયું છે। જામખંભાળિયા તાલુકામાં પણ આ જ સ્થિતિ છે। રહેણાંક વિસ્તારો અને ખેતરો પાણીમાં એકાકાર થઈ ગયા છે। તો કલ્યાણપુરના સૂર્યાવદરના ખેતરો જળમગ્ન થયા છે। સાની ડેમના પાણી આ ખેતરોમાં ફરી વળ્યા। ભારે વરસાદથી સાની ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે ત્યારે સૂર્યાવદર ગામના રસ્તા પર તેના પાણી ફરી વળ્યા છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદથી ચેકડેમ, ઘાટ અને તળાવ ઓવરફ્લો થયા છે। રાવલમાં નીલકંઠ મહાદેવ મંદિર પાસે આ ઘાટ ઓવરફ્લો થયો। ઘાટ ઓવરફ્લો થતા વિસ્તારમાં પાણી ભરાયા છે। મહાદેવ મંદિરે દર્શન કરવા જતા માટેનો જે રસ્તો છે તે રસ્તો પણ બંધ થઈ ગયો છે। દ્વારકામાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈ સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે। મામલતદાર કચેરીએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયું છે। શહેરમાં નગરપાલિકા ફાયરની ટીમો તૈનાત કરાઈ છે। તરવૈયાની ટીમોને પણ તૈનાત કરાઈ છે। દ્વારકામાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સ્થાનિક તંત્ર અહીં એલર્ટ પર જોવા મળી રહી છે। મામલતદાર કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે। જરૂર પડે તે તમામ સુવિધાઓ આપવા માટે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। નગરપાલિકાના બંને વિસ્તારના ચીફ ઓફિસરો હાલ પોતે જ ફિલ્ડ ઉપર છે અને જ્યાં જ્યાં પણ પાણીનો ભરાવો થયેલ છે ત્યાં પોતાની ટીમ ટર્ન બાય ટર્ન મોકલીને પાણીના નિકાલનો માર્ગ શોધી રહી છે। એ સાથે જ આપણે દરેક ગામડામાં તલાટી મંત્રીઓ અને સરપંચ સાથેનો સંકલનથી વોલન્ટિયર્સની ટીમ પણ બનાવેલી છે। નગરપાલિકા દ્વારકા ખાતે તરવૈયાઓની ટીમ પણ આપણી સાથે છે એટલે જરૂર પડીએ તે પણ તંત્રની મદદે આવી શકે। જામ કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। રાવલથી કલ્યાણપુર તરફનો સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો। સાની ડેમનું પાણી રોડ રસ્તા પર ફરી વળ્યું। તંત્ર દ્વારા રોડની બંને બાજુ બેરિકેડિંગ કરાયું અને સાવચેતીના ભાગરૂપે સ્ટેટ હાઈવે બંધ કરાયો। તો દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી। કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદથી સાની ડેમના પાણી દૂર દૂર સુધી ફરી વળ્યા। સાની ડેમનું નિર્માણ કાર્ય હજુ ચાલુ હોવાથી ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। સાની ડેમની સપાટી પરથી પાણી વહેતા થતાં સૂર્યાવદર, આશિયાવદર, જેપુર, દુધિયા સહિતના ગામોને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા। સૂર્યાવદર પાસે આવેલ સાની ડેમની સપાટી પરથી ધસમસતા પાણીના પૂર દૂર દૂર સુધી પહોંચ્યા છે। સાની ડેમની સપાટી પરથી પાણી સતત વહી રહ્યું હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે। યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ડાકોરના ગોમતી તળાવમાં નવા નીરની આવક થઈ। ગોમતી તળાવના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। રણછોડજી મંદિર પરિસરમાં વરસાદી પાણી ભરાયા। ભાવિક ભક્તો છત્રી લઈને દર્શન કરવા માટે ઉમટ્યા। મહેસાણાના ઊંઝામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ઊંઝામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। સરદાર ચોક, બળોદ માતા વિસ્તારમાં પણ પાણી ભરાયા। વ્યાપાર ભવન પાસે પણ વરસાદી પાણી ભરાયા હતા અને પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી। તો પાટણના રાધનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। રાધનપુરમાં ઢીચણસમાં પાણી ભરાયા। મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા અને પાણી ભરાતા અહીં સ્થાનિકોને ભારે તકલીફ પડી છે।
પાણીનો નિકાલ ન થતાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. તો ધોધમાર વરસાદ બાદ ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ભાલ પંથકમાં પાણી ફરી વળ્યા. આણંદપુર, કમાલપુર, હડાળા પંથક બેટમાં ફેરવાયું છે. તો દેવપરા, મોટા ત્રાડિયા સહિતના ગામ પણ જાણે બેટમાં ફેરવાયા હોય તેવું લાગી રહ્યું છે. 5 વર્ષ બાદ આ વર્ષે ભાલના ખેતરો પાણીથી છલોછલ ભરાતા ઘઉં અને ચણાનું ઉત્પાદન વધશે તેવી ખેડૂતોને આશા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરા શહેરમાં અમદાવાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા. શહેરના 4 દરવાજા વિસ્તારમાં ન્યાય મંદિર પાસે વરસાદી પાણી ભરાઈ ગયા. રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. રિક્ષા, 2 વ્હીલર પાણીમાં બંધ પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. થોડા જ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવા લાગતા કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી એ માત્ર કાગળ પર થઈ હોય તેવું લાગી રહ્યું છે. વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદ વરસ્યો. શિનોરના સેગવા, બિથલીમાં પણ વરસાદ વરસ્યો. શિનોરના મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા હતા. તો વડોદરામાં 1.5 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. રાવપુરા મચ્છીપીઠમાં ઘૂંટણસમા પાણી ભરાયા. રાવપુરાથી કોઠી 4 રસ્તા વચ્ચેનો સંપર્ક તૂટ્યો હતો. અડધા વાહન ડૂબી જાય તેટલા પાણી તેમાં ભરાયા હતા. પાણી ભરાતા વાહન બંધ પડતા ચાલકો પરેશાન થયા હતા. વડોદરા શહેરમાં છેલ્લા 1.5 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને આખરે આ વરસાદને કારણે વડોદરા શહેરમાં જે પરંપરા છે કે રાવપુરા મચ્છીપીઠ ખાતે સૌથી પહેલાં પાણી ભરાતા હોય છે, ત્યારે ભલે પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીની સફાઈ કરવામાં આવી હોય કે ડ્રેનેજ માઇક્રો ટનલ ડ્રેનેજની કામગીરી કરાઈ હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે જે વર્ષોની પરંપરા હતી કે 1 થી 1.5 કલાક જો ભારે વરસાદ પડે ત્યારે રાવપુરા મચ્છીપીઠ ખાતે પાણી ભરાતા હોય છે અને પરંપરા યથાવત છે. ફરી એકવાર રાવપુરા મચ્છીપીઠ ખાતે અહીંયા પાણી ભરાયા છે અને પાણી ઘૂંટણ સુધી ભરાવાની તૈયારી છે. હાલ અહીંયા વરસાદ ધીમો થયો છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે વાહનો અડધા ડૂબી જાય તે પ્રકારના પાણી મચ્છીપીઠ વિસ્તારમાં ભરાયા છે અને લોકોના જે દુકાનો છે આ દુકાનોમાં પણ પાણી પ્રવેશવાની અહીંયા તૈયારી છે. જો હજુ પણ ભારે વરસાદ યથાવત રહે તો લોકોના દુકાનોમાં પાણી પ્રવેશે. જો કે હાલમાં તો જે રીતે અહીંયા સ્વિમિંગ પુલ જેવો જે માહોલ અહીંયા ઊભો થયો છે, વાહનો બંધ પડવાની તૈયારી થઈ ગઈ છે. રાવપુરા મચ્છીપીઠ અને જુબેલી બાગ બંને ભાગોમાં હાલ અહીંયા વચ્ચે બેટમાં ફેરવાયા છે. જે બાળકો છે તે અહીંયા સ્વિમિંગ પુલની મજા માણી રહ્યા છે, પરંતુ દુકાનદારો ચિંતામાં છે કે અહીંયા જે દુકાનોમાં પાણી ભરાઈ જાય તો શું કરવું તે એક ચિંતા ઊભી થઈ છે. હા, બસ દુકાનમાં આવી જાય છે. હર વખતે આટલું પાણી આવે છે. ધંધો કરવાનો મુશ્કેલ થઈ ગયો છે. આ મ્યુનિસિપાલિટી કમિશનર વાળા કંઈ કરતા નથી. અત્યારે તો આ નાના ચોરાસામાં આટલું આવી જાય છે, બાકી તો ભારેમાં તો આટલું એ પાણી આવી જાય છે. કેમેરા પર્સન નિકેશ પડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ બંધ થયાના કલાકો થઈ ગયા, તેમ છતાં હજુ વરસાદી પાણી ભરાયેલા છે. ઓઢવના અંબિકાનગર માર્ગ પર પાણી જ પાણી જોવા મળ્યા. પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક રહીશોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ જ પ્રકારની સમસ્યા છે. વરસાદ બંધ થયા બાદ 6 થી 7 કલાક પાણી ભરાયેલું રહે છે. આસપાસ ચાલવા માટે ફૂટપાથ પણ નથી આપતા, જેથી ચાલીને પણ બહાર નથી આવી શકાતું. વરસાદના પાણી કરતાં અહીં ગટર અને કેમિકલના પાણી વધારે આવતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. અમદાવાદના ઓઢવમાં વરસાદી પાણી ભરાયા. ઓઢવ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાયા હતા. ઓઢવ ફાયર સ્ટેશન પાસે જ આ વરસાદી પાણી ભરાઈ ગયા. ઓઢવ BRTS ટ્રેકમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી અને કેટલીક જગ્યાએ ગટરો બેક મારી રહી હતી તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં પૂર્વ વિસ્તાર પાણી થયો. સરસપુર વોરાના રોજા પાસે પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહન ચાલકોને તકલીફ પડી. અનેક વાહનો પાણીમાં બંધ થયા. EMCની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા.
તો પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. સમી અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ વરસ્યો. નાની ચદુર, દુગધા સહિત ગામમાં વરસાદ વરસ્યો. આ ઉપરાંત સાંતલપુર શહેર ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો. શંખેશ્વરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વારાહી, લખાપુરા, સાદપુરા, નવા ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ભરૂચના જંબુસરમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. ચાલુ વરસાદે રોડ બનાવવાની તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. ચાલુ વરસાદે રોડ બનાવતો એક વિડીયો છે તે વાયરલ થયો છે. એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીની કામગીરી આ થઈ રહી હતી. ચાલુ વરસાદે રોડ બનાવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો. તો બનાસકાંઠાના થરાદ શહેરમાં વરસાદ વરસ્યો છે. થરાદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. થોડા જ વરસાદમાં હાઈવે પર પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. જિલ્લાની મુખ્ય નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ખાપરી, અંબિકા, પૂર્ણા, ગીરા નદી બે કાંઠે વહી. વઘઈ, સાપુતારામાં પણ વરસાદ વરસ્યો. અંબિકા નદીની સપાટી વધતી જોવા મળી. સુરતની જીવાદોરી એવી તાપીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. નવા નીરની આવક થતાં નદી હાલ બંને કાંઠે વહી રહી છે. તાપી નદીનો આકાશી નજારો સામે આવ્યો. તાપી નદીની સપાટી 6.57 મીટર પર પહોંચી છે. તાપી નદીની ભયજનક સપાટી 6 મીટર છે અને ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. આ ડેમની હાલની સપાટી 320.47 ફૂટે પહોંચી છે. તો સુરતમાં પૂરની સ્થિતિ નિવારવા સરકાર એક્શનમાં છે. કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં એક બેઠક મળી. બેઠકમાં ખાડી પૂરની સમસ્યા નિવારવા બાબતે ચર્ચા થઈ. બેઠક બાદ સાંસદ પ્રભુ વસાવાએ કહ્યું, ખાડી પૂરને લઈને બેઠકમાં ચર્ચા થઈ છે. બાબતે એક હાઈ પાવર કમિટીનું પણ ગઠન કરાશે. સુરત શહેર અને જિલ્લાના અધિકારીઓ કમિટીમાં હશે. તાપી જિલ્લોના અધિકારીઓ પણ આ કમિટીમાં સામેલ હશે. પાણી અવરોધતા પાણીએ પોતાનો રસ્તો કર્યો છે તેવું તેમણે કહ્યું. તો વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં ભેદભાવનો આરોપ લગાવવામાં આવ્યો છે. એએમસીના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આરોપ લગાવ્યો. અમદાવાદમાં પૂર્વ પશ્ચિમના રોડમાં ભેદભાવ થઈ રહ્યો છે. સૌથી વધુ વ્હાઇટ ટોપિંગ રોડ પશ્ચિમમાં છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 17 રોડ બનવાના છે, જ્યારે પશ્ચિમ ઝોનમાં 24 અને ઉત્તર ઝોનમાં 6 રોડ બનાવવામાં આવશે. દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં 3 રોડ બનાવવાના છે, જ્યારે પૂર્વ ઝોનમાં 2 અને દક્ષિણ ઝોનમાં 9 रोड बनवाना है. पिछले 2 वर्षों से व्हाइट टॉपिंग रोड बनाने के दावे किए गए थे कि वार्ड दीठ 2 व्हाइट टॉपिंग के रोड बनाएंगे, लेकिन अभी तक 50 से 60 भी व्हाइट टॉपिंग के रोड पूरे नहीं हुए. उत्तर पश्चिम जोन की बात करूं तो आने वाले समय में 17 व्हाइट टॉपिंग के रोड बनाने का आयोजन है. पश्चिम जोन की मैं बात करूं तो वहां पर 24 व्हाइट टॉपिंग के रोड बनाने का आयोजन है. वहीं दूसरी ओर ये भेदभाव की नीति इस प्रकार काम करती है कि पूर्व विस्तार में सिर्फ 2 व्हाइट टॉपिंग के रोड बनाए जाएंगे. ગીર જંગલનો શિંગોડા ડેમ છલકાયો છે. ભારે વરસાદથી ડેમ 80.67% ભરાયો. સિંચાઈ વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ગીર ગઢડા અને કોડીનારના 13 ગામને એલર્ટ કરાયું છે. નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. ડેમની કન્ડિશનની વાત કરું તો પહેલાં તો હું સિંગોડા ડેમથી ચાલુ કરું તો સિંગોડા ડેમ છે આજ મહિનામાં આપણે 77% જેટલો તો અત્યારે ભરાઈ ગયો છે અને નજીકના ટાઈમમાં જે 80%નું રૂલ લેવલ છે એ પહોંચશે એટલે આ મહિનાનું રૂલ લેવલ જાળવવા માટે આપણે પાણી છોડવાની પણ ફરજ પડશે. તરફ દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પર એક ગાડી તણાઈ હતી. નેશનલ હાઈવે પર પાણીના પ્રવાહમાં આ ગાડી તણાઈ હતી. નાવદરા પાટિયા પાસે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. કાર ચાલક બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો છે, પરંતુ ગાડી તે પોતાની બચાવી શક્યો નહોતો અને પાણીમાં તણાતી આ ગાડી જે છે તે જોવા મળી. તો તસવીરો
આપના ટીવી સ્ક્રીન પર દ્વારકાની આ તસવીરો છે કે જ્યાં વધુ પાણી ભરાઈ જવાના કારણે એક આખી ગાડી જે છે ત્યાં પાણીના પ્રવાહમાં તણાઈ હતી. જો કે સદનસીબે જે કાર ચાલક હતો તે ગાડીમાંથી બહાર નીકળી ગયો હતો, જેના કારણે તેનો જીવ બચ્યો હતો, પરંતુ ગાડી તે પોતાની બચાવી ન શક્યો અને પાણીમાં ગાડી તણાતી જોવા મળી. તો વરસાદ વચ્ચે ગીર 16 કળાએ જાણે ખીલી ઉઠ્યું છે. સૌરાષ્ટ્રની શાન ગણાતો જમઝીરનો ધોધ ગરજી ઉઠ્યો છે. ગીરમાં પડી રહેલા અવિરત વરસાદ વચ્ચે સિંહની ત્રાડ સમાન ધોધ ગરજ્યો છે. સિંગવડા નદી પર આવેલો જમઝીરનો ધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. તો શિંગોડા ડેમમાંથી પાણી છોડાતા શિંગવડા નદી બે કાંઠે વહી રહી છે. नदी बहुत ही अचानक ही आ जाती है, भयंकर रूप होता है इसका रूप बड़ा सुंदर और भयानक होता है. इस धोध को देखने के लिए अभी भी बहुत लोग आते हैं. હાલમાં અહીંયા જોતા મનોરમ્ય માહોલ છે, તો આપણે સરકારને એટલી વિનંતી કરી શકીએ કે આપણે એક ગીરનું બહુ મોટું અમૂલ્ય નજરાણું છે, તો એને કંઈક પર્યટન સ્થળ તરીકે વિકાસ કરે. ખૂબ જ સારા વરસાદ પછી અમે અહીંયા ફરવા આવ્યા અને બહુ જ મજા આવી અહીંયા આવવાની અને એક આહલાદક નજારો જોવા મળ્યો. અહીંયા થોડો ડેન્જરસ છે રસ્તો આવવા માટે, પણ બહુ જ મજા આવી અહીંયા જોવાની અને પાણી ખૂબ જ આવ્યું છે વરસાદ પછી. નર્મદામાં ધારાસભ્ય ચૈત્ર વસાવાની અટકાયત કરવામાં આવી છે. ભાજપ નેતા સાથે ઘર્ષણને લઈને આ અટકાયત થઈ છે. ચૈત્ર વસાવાના સમર્થકોમાં આ મામલે હોબાળો જોવા મળ્યો. પોલીસની જીપને સમર્થકોએ આડા ઉતરીને રોકી હતી. પોલીસ ચૈત્ર વસાવાને રાજપીપળા લઈ જવા રવાના થઈ હતી. ચેતરભાઈને એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી દેતી, સીધા જિલ્લા મથકે લઈ જાય છે. આ કઈ પ્રકારની લોકશાહી છે? ભાજપ આટલી તાનાશાહી કરી રહી છે. ભાજપને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને ઘોડીને પી જવાની છે. આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી. ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા. ચેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે, કોની સાથે લઈ ગયા છે, એમને વકીલને પણ મળવાની છે. શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો? આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતિયાઓના ખુલ્લા પડ્યા છે ચેતરભાઈ વસાવાએ, તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો, ખોટી રીતે એફઆઈઆર કરશો. એની લેવાને બદલે એમની એફઆઈઆર એના પૂર કરશો. આ સદંતર વખોડી કાઢવા લાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે. આ તરફ 1300 કરોડના કૌભાંડમાં સીબીઆઈ દ્વારા દેશવ્યાપી દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સીબીઆઈના 40 કરતાં વધુ મેડિકલ કોલેજોમાં દરોડા પાડવામાં આવ્યા. લાંચ લઈને મેડિકલ કોલેજોને મંજૂરી આપવાનો ગુનો છે, જેમાં 1300 કરોડથી વધુનું કૌભાંડ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ પણ વિવાદમાં છે, કારણ કે કોલેજના ભક્તવત્સલ દાસ સહિત 36 લોકો સામે ગુનો દાખલ કરાયો છે. ફરિયાદમાં કલોલ કોલેજના સંચાલક સ્વામી ભક્તવત્સલ દાસનું નામ, લાંચ લઈ મેડિકલ કોલેજોને મંજૂરી આપવાનો ગુનો દાખલ કરાયો છે. 3 ડોક્ટર સહિત 6 વ્યક્તિની આ મામલામાં ધરપકડ કરવામાં આવી છે. તો કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટી કેસમાં ફરિયાદ થઈ છે. ભક્તવત્સલ દાસને સીબીઆઈએ આરોપી બનાવ્યા, ખોટા દર્દી અને ખોટી ફેકલ્ટી ઊભી કર્યાની ફરિયાદ થઈ છે. ભક્તવત્સલ દાસ સામે લાંચ અને ભ્રષ્ટાચારના આરોપ લગાવાયા છે. ભક્તવત્સલ દાસ સ્વામિનારાયણ યુનિવર્સિટીના વીપી છે. વલસાડમાં લેપ્ટોસ્પાયરોસિસનો પગ પેસારો જોવા મળી રહ્યો છે. 40 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મહિલા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રીને લઈને તપાસ થઈ રહી છે. લેપ્ટોસ્પાયરોસિસનો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. તો ગુજરાતમાં સરકારના નિર્ણય બાદ આજે પહેલો બેગલેસ ડે ઉજવવામાં આવ્યો. ત્યારે મોટાભાગની શાળાઓમાં નિયમોને નેવે મુકાતા જોવા મળ્યા દ્રશ્યો. મોટાભાગની શાળાઓ પાસે ગુજરાતમાં કોઈ ગ્રાઉન્ડ જ નથી, તો પછી પ્રવૃત્તિઓ કેવી રીતે કરાવી? બેગલેસ ડે કીધું હોવા છતાં મોટાભાગની શાળાઓમાં બાળકો બેગ લઈને જતા નજરે પડ્યા. વાલીઓએ કહ્યું કે અમને શાળાએ આવો કોઈ પરિપત્ર આપ્યો જ નથી કે આજે બેગલેસ ડે છે તેવું જણાવાયું જ નથી. કેટલીક શાળાઓ તો મકાનોની અંદર ચાલે છે, ત્યારે બેગ લઈને બાળકો ન આવે તો પણ આવી નાની શાળાઓમાં શું પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે તે એક સવાલ છે.